પર અમે તમને 5 સવાલ પૂછ્યા હતા જેનું તારણ અમે આજે બતાવવા જઈ રહ્યા છીએ। ઓપરેશન સિંદૂર કે જેમાંથી અમે કુલ જે પ્રતિભાવો મળ્યા છે 14,771 પ્રતિભાવો અમને મળ્યા છે। ઓપરેશન સિંદૂર પર કોંગ્રેસના પ્રતિભાવ પર ઉત્તરદાતાઓએ જવાબ આપ્યા છે। 6 અને 7 જૂનના રોજ 2 દિવસમાં પ્રતિભાવો માંગવામાં આવ્યા હતા, જેમાં અત્યાધુનિક સોફ્ટવેરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને પ્રતિભાવો તેમાં લેવામાં આવ્યા હતા। ન્યૂઝ 18 ની વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા અને QR કોડનો ઉપયોગ કરીને ટેલિવિઝન ચેનલો દ્વારા પણ પ્રતિભાવો લેવામાં આવ્યા હતા। હવે જોઈએ કે આ સવાલો પર લોકો શું વિચારી રહ્યા છે અને તેઓએ શું જવાબો આપ્યા છે। અમે પહેલા સવાલમાં તમને પૂછ્યું હતું કે શું નરેન્દ્ર સરેન્ડર જેવી ટિપ્પણી કોઈ રીતે અર્થપૂર્ણ છે। આ પહેલો સવાલ હતો કે શું નરેન્દ્ર સરેન્ડર જેવી ટિપ્પણી કોઈ પણ રીતે અર્થપૂર્ણ છે ખરી। હવે આ સવાલનો જવાબ શું છે એ પણ અમે આપને બતાવીશું। જે પ્રતિભાવો આવ્યા છે એ મુજબ આ સવાલનો જવાબ હતો, તેમાં 87.55% લોકોએ કીધું કે ના, આ પ્રકારની ટિપ્પણી અર્થપૂર્ણ નથી, જ્યારે માત્ર 12.45% લોકોએ હામાં જવાબ આપ્યો। તો આ સવાલના જે પ્રતિભાવ રૂપે અમને જે જવાબ મળ્યા છે એ 87.55% લોકોએ કહ્યું છે કે ના, નરેન્દ્ર સરેન્ડર જેવી ટિપ્પણી કોઈ રીતે અર્થપૂર્ણ નથી, જ્યારે માત્ર 12.45% લોકોએ જ હામાં જવાબ આપ્યા। દર્શકોએ આ પ્રકારના જે પ્રતિભાવો આપ્યા એ અમે આપને બતાવી રહ્યા છીએ। હવે અમે તમને એક બીજો સવાલ પણ કર્યો હતો। આ સવાલ છે કે શું તમને લાગે છે કે પ્રધાનમંત્રી પર આવા વ્યક્તિગત હુમલા રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે। આ સવાલ અમારો હતો કે શું તમને લાગે છે કે પ્રધાનમંત્રી પર આવા વ્યક્તિગત હુમલા રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે। હવે આ સવાલના પ્રતિભાવ રૂપે અમને જે જવાબ મળ્યા છે એ અમે આપને બતાવીએ। તો આ જવાબ છે 75.65% લોકોએ કહ્યું કે યસ, આ જે રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે, અને માત્ર 24.35% લોકોએ કહ્યું કે ના, આ જે વ્યક્તિગત હુમલા છે રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ નથી। તો આ સવાલના પ્રતિભાવ રૂપે અમને 75.65% લોકોએ હામાં જવાબ આપ્યો છે, જ્યારે 24.35% લોકોએ નામાં જવાબ આપ્યો છે। સવાલ હતો કે શું તમને લાગે છે કે પ્રધાનમંત્રી પર આવા વ્યક્તિગત હુમલા રાષ્ટ્રીય હિતની ભાવના વિરુદ્ધ છે। એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જે 11 વર્ષનો કાર્યકાળ રહ્યો છે એ લોકોએ જોયો છે। પ્રધાનમંત્રીની જે રાષ્ટ્રવાદની ભાવના છે ને દેશને પ્રથમ રાખવાની જે ભાવના છે એની પણ અહીંયા પ્રતિભાવોમાં ઝલક દેખાઈ રહી છે। એટલે 75.65% લોકોએ અહીંયા યસ કીધું છે। હવે અમે તમને ત્રીજો સવાલ કર્યો હતો, અને આ ત્રીજો સવાલ છે આ કે શું તમને લાગે છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પીએમ મોદીએ હંમેશા કડક વલણ અપનાવ્યું છે। આ સવાલ હતો કે શું તમને લાગે છે કે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાઓ પર પીએમ મોદીએ હંમેશા કડક વલણ અપનાવ્યું છે। હવે લોકોના જે પ્રતિભાવો અમને અલગ અલગ પ્લેટફોર્મ પરથી મળ્યા છે એ હવે જાણીએ। તો જવાબ છે, આ સવાલના પ્રતિભાવ રૂપે જે જવાબ આવ્યો છે 88.06% લોકોએ કહ્યું છે કે યસ, પીએમ મોદીએ હંમેશા કડક વલણ અપનાવ્યું છે જ્યારે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો હોય છે ત્યારે, અને 11.94% લોકોએ કહ્યું છે કે ના, હંમેશા કડક વલણ નથી અપનાવ્યું। મતલબ કે મેક્સિમમ લોકો કહી રહ્યા છે કે પીએમ મોદીએ હંમેશા રાષ્ટ્રીય સુરક્ષાના જ્યારે મુદ્દા આવ્યા છે ત્યારે કડક વલણ અખત્યાર કર્યું છે। માત્ર 11.94% લોકો કહે છે કે ના, એટલે કે અહીંયા સૌથી વધારે 88.06% લોકો કહી રહ્યા છે કે પીએમ મોદી જ્યારે દેશ હિતના મુદ્દા હોય છે, રાષ્ટ્રીય સુરક્ષાને લગતા કોઈ મુદ્દા હોય છે તો સૌથી પહેલા તેઓ કડક વલણ અપનાવીને નિર્ણય લેતા હોય છે। અહીંયા પીએમ મોદીની નિર્ણય શક્તિનો પણ અદ્ભુત પરિચય આ જવાબમાં દેખાઈ રહ્યો છે। લોકો જાણી રહ્યા છે કે પ્રધાનમંત્રી જ્યારે દેશની સુરક્ષાના મુદ્દા ઉપર હોય, કે સરહદની સુરક્ષાના મુદ્દા હોય, કે પછી જ્યારે આતંકી હુમલાની વાત હોય, કે પછી ઓપરેશન સિંદૂર છે, લોકોએ જોયું છે કે એમનો કડક વલણ કયા પ્રકારનું રહે છે। હવે તમને ચોથો સવાલ અમે જે કર્યો હતો એ આ છે, શું કોંગ્રેસ પાર્ટી આવી ટિપ્પણીઓ કરીને સશસ્ત્ર દળો પ્રત્યે આદર દર્શાવી રહી છે। ફરી એક વખત આ સવાલ, શું કોંગ્રેસ પાર્ટી આવી ટિપ્પણી કરીને સશસ્ત્ર દળો પર પ્રત્યે આદર દર્શાવી રહી છે। તો આ સવાલના જવાબમાં પ્રતિભાવ રૂપે અમને જે જવાબ મળ્યા છે એ છે 86.27% ના જવાબ મળ્યો છે। એટલે કે સશસ્ત્ર દળો પ્રત્યે કોંગ્રેસની જે ટિપ્પણીઓ છે એ આદર નથી દર્શાવી રહી એવું લોકોનું કહેવું છે, જ્યારે માત્ર 13.73% લોકોએ
હામાં જવાબ આપ્યો છે. માત્ર 13.73% લોકો હામાં જવાબ આપી રહ્યા છે. એટલે કે અહીંયા કોંગ્રેસ પાર્ટી જે ટિપ્પણીઓ કરે છે સશસ્ત્ર દળો પ્રત્યે, આપણી દેશની સેના પ્રત્યે જે ટિપ્પણીઓ કરે છે એ સેના પ્રત્યેનો આદર દર્શાવી રહી છે કે કેમ, આ સવાલના જવાબમાં લોકો જાણે છે કે અહીંયા કોંગ્રેસ જે ટિપ્પણીઓ કરે છે એ યોગ્ય નથી, એ દેશની સેના પ્રત્યે આદર નથી દર્શાવી રહી. એટલા માટે 86.27% લોકોએ કહ્યું છે કે ના, કોંગ્રેસ જે છે આ પ્રકારની ટિપ્પણીઓ કરી સશસ્ત્ર દળો પ્રત્યે આદર્શ નથી દર્શાવી રહી, અને 13.73% લોકોએ હામાં જવાબ આપ્યો છે. હવે પાંચમા સવાલ ઉપર જઈએ. અમે તમને પાંચમો અને છેલ્લો સવાલ જે પૂછ્યો હતો એ હતો, ભાજપનું કહેવું છે કે જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિમાં રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી હતી. શું તમે આ નિવેદન સાથે સહમત છો? ફરી એક વખત સવાલ. ભાજપનું કહેવું છે કે જવાહરલાલ નહેરુ અને અયુબ ખાન વચ્ચે થયેલી સિંધુ જળ સંધિમાં રાષ્ટ્રીય હિતોની અવગણના કરવામાં આવી હતી. શું તમે આ નિવેદન સાથે સહમત છો? હવે આ સવાલના જવાબમાં અમને જે પ્રતિભાવ રૂપે જવાબ લોકોએ આપ્યા છે એ પ્રમાણે 83.38% લોકોએ કહ્યું છે કે યસ, આ નિવેદન સાથે અમે સહમત છીએ. 16.62% લોકોએ કહ્યું છે કે ના, આ નિર્ણય સાથે અમે સહમત નથી. તો ફરી એક વખત આ સવાલના પ્રતિભાવ રૂપે અમને 83.38% લોકોએ કહ્યું છે હા, જ્યારે 16.62% લોકોએ નામાં જવાબ આપ્યો છે. તો ભાજપનું જે કહેવું હતું એ પ્રમાણે જે પ્રતિભાવો મળ્યા છે અહીંયા દેખાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકાર અને તેમના 11 વર્ષનો જે કાર્યકાળ રહ્યો છે એ લોકો જોઈ રહ્યા છે, અને જે રાજનીતિ થઈ રહી છે તેને પણ લોકો સમજી રહ્યા છે, અને એ પ્રમાણે પ્રતિભાવો જે આવી રહ્યા છે એ સ્પષ્ટ કહી રહ્યા છે. તો આ હતું અમારું આ આખું વિશ્લેષણ ઓપરેશન સિંદૂરને લઈને. ખાંભા ગીરના ગ્રામ્ય વિસ્તારમાં અનરાધાર વરસાદના અહેવાલ આવી રહ્યા છે. ખાંભા ગીરના નાના વિસાવદર, નાની ધારી, લાસા, ધાવડિયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો. નાના વિસાવદર ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું. ખાંભા ગીરના ગામડાઓ અને અલગ અલગ વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે. આ તસવીરો તમે જોઈ શકો છો. અમરેલીના ખાંભા અને રાજુલાના અલગ અલગ વિસ્તારોમાં વરસાદના અહેવાલ છે. ખાંભા ગીરના ગ્રામીણ વિસ્તારોમાં અનરાધાર વરસાદ થયો છે. નાની ધારી, લાસા અને ધાવડિયા જેવા ગામોમાં તો જાણે નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા. નાની વિસાવદર ગામની સ્થાનિક નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી. તો અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો. ભાડ, નાના વિસાવદર, ઉમરિયા, નાનુડી સહિતના જે ગામો છે ત્યાં વરસાદ પડ્યો, અને તેના કારણે ગરમીથી લોકોને રાહત મળી. વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. નાના વિસાવદર અને ભાડ જેવા ગામોમાં અને શેરીઓમાં પાણી વહેતા થઈ ગયા. પવન સાથે અનરાધાર વરસાદ પડ્યો અને વાતાવરણ ઠંડુગાર બની ગયું. ખાંભાના ગ્રામીણ વિસ્તારોમાં વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીની લહેર જોવા મળી. ગામની નદીઓમાં પૂર આવી રહ્યું છે. તો અમરેલીના સાવરકુંડલાથી પણ આ તસવીર આવી રહી છે જે આપણે બતાવી રહ્યા છે. સાવરકુંડલામાં પણ વરસાદે જમાવટ કરી. સાવરકુંડલા, આંબરડી, હાથસણ સહિતના ગામડાઓમાં સવારથી જ વાદળો ઘેરાયા બાદ સાંજ પડતા વરસાદ તૂટી પડ્યો. ભારે પવન સાથે વરસાદ પડતા ગામના રોડ પર નદીઓ વહેતી હોય એવા દ્રશ્યો જોવા મળ્યા. તો ગામમાં ઠંડક ફેલાઈ ગઈ છે. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. અમરેલીના લગભગ 3 એવા તાલુકા છે કે જ્યાં ધોધમાર વરસાદના અહેવાલ છે, જેમાં રાજુલા, સાવરકુંડલા અને ખાંભા આ 3 અલગ અલગ તાલુકાઓમાં વરસાદના અહેવાલ છે, જેમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં તો નદીઓ વહી રહી છે. તો અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અસહ્ય ગરમી વચ્ચે વાતાવરણ પલટાયું. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો. પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું. આગરિયા, માંડરડી સહિતના જે ગામો છે ત્યાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું. અસહ્ય ગરમી વચ્ચે લોકોને રાહત મળી ગઈ. હજુ પણ હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ જે સૌરાષ્ટ્રના કાંઠાના વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતના જે કાંઠાના વિસ્તારો છે ત્યાં વરસાદની સંભાવના છે. તો અમરેલી જિલ્લામાં બીજા દિવસે મેઘમહેર યથાવત છે, જેમાં ધારી, વડિયા, સાવરકુંડલા બાદ લાઠીમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો. લાઠીમાં ધીમી ધારે વરસાદને કારણે વાતાવરણ ઠંડુગાર બની ગયું હતું. સવારથી જ અહીંયા વરસાદી માહોલ જોવા મળ્યો. ધોધમાર વરસાદ પણ હવે શરૂ થયો છે. હવે રાજકોટથી તસવીર આવી રહી છે. રાજકોટમાં બપોર બાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો. રેસકોર્સ, કાલાવડ રોડ, જામનગર રોડ, સદર બજાર, ત્રિકોણબાગ, 150 રિંગ રોડ સહિતના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડ્યો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. તો જામનગરમાં કાલાવડ પંથકમાં વરસાદ પડ્યો. આસપાસના વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ. ભારે બફારા વચ્ચે ધીમી ધારે કાલાવડ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો. કાલાવડ પંથકમાં વરસાદ થવાથી વાતાવરણમાં
ઠંડક ફેલાઈ ગઈ. કાલાવડના મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા. રાજકોટમાં તંત્રએ પણ બુદ્ધિનું પ્રદર્શન કર્યું. વાવડી વિસ્તારમાં ચાલુ વરસાદમાં ડામર રોડ બનાવવામાં આવ્યો. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને અહીં ચાલી રહી છે રોડની કામગીરી. ચાલુ વરસાદે રસ્તા પર ડામરનું કામ ચાલુ હોય એવો વિડીયો વાયરલ થયો. નવા ડામર રોડની ગુણવત્તા કેટલી રહેશે એ આ દ્રશ્યો પરથી અનેક સવાલ ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે રાજકોટ શહેરમાં થોડો વરસાદ પડે અને સાથે વૃક્ષ પણ ધરાશાયીની ઘટના સામે આવી જાય છે. કૃષ્ણનગર મેઇન રોડ પર વૃક્ષ ધરાશાયી થયું. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વૃક્ષને હટાવવાની કામગીરી કરાઈ. વૃક્ષ ધરાશાયી થતા વાહન ચાલકો પરેશાન થયા. વૃક્ષ ધરાશાયી થવાથી થોડીક વાર માટે ટ્રાફિક જામની પણ સમસ્યા થઈ. તો આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની પણ સંભાવના. ગુજરાતમાં ચોમાસું બેસવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. એ પહેલા ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે, જેની વચ્ચે હવામાન વિભાગે આગામી 7 દિવસને લઈને રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. આગામી 7 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટો છવાયો વરસાદ પડી શકે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી આસપાસ અને ગાંધીનગરમાં 39.8 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. ત્યારે આવતીકાલે 8મીએ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી છે. રાજસ્થાનમાં જૈન મુનિનું અકસ્માતમાં મોત થતા અમદાવાદમાં વિરોધ. રાજસ્થાનમાં જૈન મુનિનું રોડ અકસ્માતમાં મૃત્યુ થતા રાજ્યભરમાં વિરોધ ફાટી નીકળ્યો છે, જેને લઈ ગુજરાત જૈન સમાજમાં પણ આક્રોશનો માહોલ છે. અમદાવાદના ધરણીધર વિસ્તારમાં જૈન સમાજની મહારેલી નીકળી. જૈન સમાજના શ્રાવક શ્રાવિકા, સાધુ સાધ્વીજી, વિવિધ જૈન સંઘોના આગેવાનો મહારેલીમાં જોડાયા. આ રેલીને કરણી સેનાએ પણ ટેકો આપ્યો. રાજપૂત કરણી સેનાના આગેવાન વીરભદ્રસિંહ જાડેજા રેલીમાં જોડાયા. જૈન સમાજના લોકોનું કહેવું છે કે છેલ્લા 10 વર્ષમાં 10 થી 15 હત્યાની ઘટનાઓ બની, જેને અકસ્માતમાં ખપાવવામાં આવી. આ અકસ્માત નહીં પરંતુ હત્યા છે તેમ કહીને વિરોધ નોંધાવ્યો. સાથે જ જૈન સમાજે ઉચ્ચ સ્તરીય એસઆઈટીની રચના કરી કેન્દ્ર સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માંગ કરી. છેલ્લા 10 વર્ષમાં બનેલ અકસ્માતની ઘટનાઓને રીઓપન કરાય તેવી પણ માંગ કરી. આગામી દિવસોમાં જિલ્લા કલેક્ટર, મુખ્યમંત્રી, રાજ્યપાલ તેમજ પ્રધાનમંત્રીને આવેદનપત્ર આપવામાં આવશે. પોલીસથી બચવા માટે આરોપીએ કંઈક આ રીતે ખેલ કર્યા. પોલીસ પકડી ન જાય તે માટે એપાર્ટમેન્ટના 5મા માળની છાજલી પર ચડી ગયો. 3 કલાકની સમજાવટ બાદ આરોપીને નીચે ઉતાર્યો હતો. બાદમાં પોલીસે પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ. ચોર પોલીસનો ખેલ થયો અમદાવાદના ઓઢવ વિસ્તારમાં. કુખ્યાત આરોપીએ પોલીસને પરસેવો છોડાવી દીધો હતો. મારામારી, ધાકધમકી સહિત 7 જેટલા ગંભીર ગુનાના આરોપીની કરતૂતોએ પોલીસનો જીવ તાળવે ચોંટાડી દીધો હતો. અભિષેક તોમર ઉર્ફે શૂટર નામનો આરોપી અમદાવાદમાં ઓઢવ વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તેને ઘરે ઘેરી લીધો. જો કે પોલીસ પકડે તે પહેલા તે બાથરૂમની બારીમાંથી કૂદી 5મા માળની ગેલેરી પર પહોંચી ગયો અને ત્યાંથી કૂદી જવા માટેની ધમકી આપતો હતો. હાજર સ્ટાફ અને સ્થાનિક પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. જો કે અનેક સમજાવટ બાદ પણ આરોપી માનતો ન હતો અને વારંવાર કૂદી જવા માટેની ધમકી આપતો હતો. અંતે સમજાવટ બાદ આરોપીએ શરણાગતિ સ્વીકારતા ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. આ રીતે ઓઢવમાં આરોપી અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા. સંચાલિત એસએમ પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટ ભરતીમાં ગોટાળો. વધુ એક સરકારી ભરતીમાં ઉમેદવારો સાથે રમત થઈ છે. ચારુતર વિદ્યામંડળ સંચાલિત એસએમ પટેલ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા વિવાદમાં સપડાઈ છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આ મામલે ગંભીર આક્ષેપો લગાવ્યા. યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે પોતાના માનીતા લાગે તેથી પરીક્ષા રદ કરાઈ છે. 15 દિવસમાં નિમણૂક પત્રની વાત કરી રમત કરાઈ. 1 વર્ષ પહેલા ફેબ્રુઆરી મહિનામાં લેબ આસિસ્ટન્ટ માટે ભરતી બહાર. ડાંગર પકવતા ખેડૂતો પાયમાલ. અડધા ભાવે પણ કોઈ માલ લેવા તૈયાર નથી. પહેલા કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા. હવે જે પાક બચ્યો છે તેને પણ અડધા ભાવે પણ કોઈ લેવાલ નથી, જેથી સુરતના ખેડૂતોને રડવાનો વારો આવ્યો. સુરત પંથકમાં ડાંગર પકવતા ખેડૂતોની સ્થિતિ એક સાથે ત્યાં તેર તૂટે જેવી થઈ ગઈ. હવે જે પાક બચ્યો છે તેને સાચવવા માટે ખેડૂતો મથામણ કરી રહ્યા છે. ડાંગરના ગોડાઉન ભરાઈ જતા ગોડાઉન બહાર ટ્રેક્ટરોની લાઈન લાગી છે. બીજી તરફ વરાપ નીકળતા સુરતના જહાંગીરપુરા યાર્ડ ખાતે પણ ખેડૂતો મોટી સંખ્યામાં ડાંગર લઈને પહોંચ્યા હતા. યાર્ડ ખાતે ડાંગરના ઢગલા થયા હતા. જહાંગીરપુરા યાર્ડ ખાતે લાંબી લાઈનો લાગી.
ખેડૂતો ઊંચો ભાવ મળશે તેવી આશાએ યાર્ડ ખાતે માલ લઈને તો પહોંચ્યા હતા, પરંતુ માવઠામાં પલળેલો માલ અડધી કિંમતે જ વેચાતા ખેડૂતોની આશા ઠગારી નીવડી. ડાંગરનો પાક વરસાદમાં પલળેલો હોવાથી વેપારીઓ તકનો લાભ લઈ અડધી કિંમતે માંગી રહ્યા છે. ડાંગરના ખેડૂતોનું શોષણ થતું હોવાની રાવ ઉઠી છે. જો કે ખેડૂતો મજબૂરીમાં ના છૂટકે પોતાની ડાંગર વેચવા મજબૂર બન્યા છે. વિસાવદરની પેટા ચૂંટણીની લડાઈ ચિઠ્ઠી પર આવી ગઈ તો કિન્નર અખાડાએ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ મોરચો માંડ્યો. વિસાવદરની પેટા ચૂંટણીમાં હવે ચિઠ્ઠીની એન્ટ્રી થઈ ગઈ છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પ્રચાર દરમિયાન મતદારોને સવાલ કર્યો હતો કે તમારે કેવો ધારાસભ્ય જોઈએ, આવેદન પત્ર દેવા વાળો કે પછી ચિઠ્ઠી લખી કામ કરાવે એવો. તો આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ હવે ચિઠ્ઠીવાળા નિવેદનને લઈને કિરીટ પટેલ પર નિશાન સાધ્યું. સવાલ કર્યો કે તમારી ચિઠ્ઠીઓ 2 નંબરની લખાય છે. ગામડે ગામડે વાત કરવાનો સમય આવી ગયો છે કે આવેદન પત્ર આપનાર ધારાસભ્ય જોઈએ છે કે ચિઠ્ઠી લખી અને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રી પાસેથી કામ કરનાર ધારાસભ્ય જોઈએ છે. કે વિધાનસભામાં આપણે કોઈ ધારાસભ્યને મોકલીએ છીએ, કિરીટભાઈ પટેલે એવું કીધું તમારે ચિઠ્ઠી લખે એવો માણસ જોતો છે, આવેદન પત્ર આપે એવો માણસ. આપણી વાત તો લખો ને ચિઠ્ઠી. આ શાસનથી વિસાવદરનો રોડ બંધ છે, સરકાર તમારી છે, લખો ને ચિઠ્ઠી. જો તમારી ચિઠ્ઠીઓ આવતી હોય તો ચિઠ્ઠી તો 2 નંબરની લખી છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયાના સનાતન ધર્મ વિરોધી નિવેદનને લઈને કિન્નર અખાડાએ મોરચો માંડ્યો છે. મહેશગીરી બાપુ બાદ કિન્નર અખાડાના નિલંબે માતાજીએ પણ ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો. તો આ તરફ ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ નામ લીધા વગર ઇટાલિયા પર પ્રહાર કર્યા અને કહ્યું કે સનાતન ધર્મના વિરોધીઓને હિન્દુસ્તાનમાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ તું જે કાર્ય કરો છો ને એ તારા સ્વાર્થ માટે કરો તો ચૂંટણીનું કામ ચૂંટણીનું જ કર. બીજાને કાંઈ પણ અફેર શબ્દ બોલવાનું રહેવા દે. આ તને કહું છું ગોપાલ ઇટાલિયા. અને તું છક્કા પાવિયાની ઈજડા કેસ ને, તારા કરતાં તો છક્કા પાવિયાની ઈજડા હારા કહેવાય. હે, તારા કરતાં તો છક્કા પાવિયા ઈજડા હારા કહેવાય. કોકને દુવા દે ને તો કોક ન્યાલ થઈ જાય. ભુજમાં દબાણરૂપ લારીઓ હટાવતા વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ. કચ્છના ભુજમાં શેરી ફેરિયા તેમજ પાલિકા વચ્ચે ચાલતો વિવાદ ઉગ્ર બન્યો. ભુજમાં દબાણરૂપ લારીઓ હટાવતા પાલિકાની ટીમ અને વેપારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. ભુજ પાલિકાની દબાણ શાખા દ્વારા બસ સ્ટેશન વિસ્તારમાં હાથ લારી પર ધંધો કરતા વેપારીઓનું દબાણ દૂર કરવામાં આવતા ધક્કા મુક્કી સર્જાઈ. દબાણ શાખાએ માલ સામાન ભરેલી હાથ લારીઓ ટ્રેક્ટરમાં ચઢાવી. દરમિયાન લારીઓ ન ઉઠાવવા નાના વેપારીઓ તંત્ર સામે આજીજી કરતા નજરે પડ્યા. લારીઓ ટ્રેક્ટરમાં ન ચડાવવા દેતા વેપારીઓ અને પાલિકાની ટીમ વચ્ચે ઘર્ષણ થયું હતું. વેપારીઓનો આક્ષેપ છે કે નાના ધંધાર્થીઓને ખોટી રીતે હેરાન કરાઈ રહ્યા છે. ભુજમાં પાલિકા હસ્તકના 7 પાર્કિંગ પ્લોટ પર દબાણ છતાં પાલિકાને ન દેખાતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે. મામલો એટલો ગરમાયો કે પોલીસ બોલાવી ધંધાર્થીઓને પોલીસ સ્ટેશન લઈ જવાયા.